ખેડૂતોના આંદોલનો ચાલી રહ્યા છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે કચ્છથી ખાવડાથી અદાણી કંપની છે એ બીજી એક વીજ લાઈન નાખી રહી છે અને એ વીજ લાઈન ખાવડાથી શરૂ થઈને છેક વલસાડના ઓલપાડ સુધી જવાની છે, લગભગ 800 કિલોમીટરની આસપાસ. એમાંથી 100 કિલોમીટર કચ્છમાંથી પસાર થાય છે, અંદાજે 100 કિલોમીટર જેવું. તો એ બધી જ વાતનો ત્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે તમે વીજ લાઈન નાખી રહ્યા છો પણ અમારે એની સામે વાંધો છે, કારણ કે એના જે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે એ નોટિફિકેશનમાં સર્વે નંબર, ખેડૂતોના સર્વે નંબર બતાવવા પડે કે કયા ખેડૂતના જમીન ઉપર એ વીજ પોલ અદાણી નાખવા માંગે છે. તો આનો આખો સમગ્ર અત્યારે ધીમે ધીમે ખેડૂતો વાંધા રજૂ કરી રહ્યા છે, વિરોધ રજૂ કરી રહ્યા છે અને હવે એક નવેસરથી બીજી એક લાઈન માટે આંદોલન શરૂ થવાનું છે અને એની આજે આપણે વાત કરવી છે, કારણ કે આજે વીજ લાઈન જે નખાઈ રહી છે એ KPS 3 કરીને નખાઈ રહી છે 500 kVની. તો એમાં આપણે જોઈએ તો જે કુલ જે ગામડાઓ જઈ રહ્યા છે એ લગભગ એની 95 લગભગ 97 ની આસપાસ ગામડાઓ એમાં અસરગ્રસ્ત થઈ રહ્યા છે.